આપ જોઈ રહ્યા છો satyday.com પાક્કું ગુજરાતી। નમસ્કાર દર્શક મિત્રો, હું મયુર જાની satyday.com માં આપ સૌનું સ્વાગત કરું છું। ઘટનાઓની આરપાર અંતર્ગત આપણે આજે એક બહુ જ મહત્વપૂર્ણ ઘટનાનું વિશ્લેષણ અને સમજવાનો પ્રયાસ કરવાના છીએ। એ ઘટના છે આમ તો 2002ની સાલથી સતત ઘટવાનો પ્રયાસ કરતી અને છેવટે 2017માં ની આસપાસના સમયગાળા દરમિયાન એ ઘટના ઘટી ગઈ અને જેના અંતે આપણે ભારતે ફ્રાન્સની ડેસો કંપની જે છે એને રાફાલ જે ફાઇટર પ્લેન છે એનો આપણે એની સાથે સોદો ફાઇનલ કર્યો અને એ સોદાના અંતર્ગત આપણે 2 વિમાનની ડિલિવરી તો આવી પણ ગઈ છે। અને આ આખી જે 2002થી એટલે જ્યારે અટલ બિહારી વાજપેયીની સરકાર હતી ત્યારથી લઈ 10 વર્ષના યુપીએ સરકારના શાસનકાળ દરમિયાન અને હવે આ 7.5 વર્ષના મોદી સરકારના શાસનકાળ દરમિયાન આ ઘટના સતત ઘટતી રહી છે અને આ ઘટનાને લઈ અને અનેક પ્રકારના ઉહાપો ગોખીરો દેખારો કરવાનો પ્રયાસ થયો। 2019ની ચૂંટણીમાં રાહુલ ગાંધી આ ડીલને લઈ અને ભ્રષ્ટાચારના બહુ જ મોટા આરોપ લગાવ્યા અને ચોકીદાર ચોર છે એના એક સ્લોગન પણ એમને વહેતું કર્યું, જેના પરિણામે એમને સુરતમાં થોડા દિવસ પહેલા કોર્ટમાં હાજર પણ થવું પડેલું હતું। મુદ્દો એ છે રફાલ ડીલ। હવે ફ્રાન્સનું એક મીડિયા વેબ પોર્ટલ છે, ઇન્વેસ્ટિગેટિવ સ્ટોરીઝ કરે છે અને એનું નામ છે મીડિયાપાર્ટ। મીડિયાપાર્ટે એક રિપોર્ટ જે છે ગયા એપ્રિલમાં પબ્લિશ કરેલો હતો। એક રિપોર્ટમાં અત્યારે આ ગયા રવિવારે પબ્લિશ કર્યો। બંને રિપોર્ટમાં આ ડીલ દરમિયાન એક વચેટિયો મિડલમેન સુશેન ગુપ્તા નામ છે, એ સુશેન ગુપ્તાએ આ રાફેલ ડીલમાં કઈ રીતે એક ડીલ બ્રોકરની એક ભૂમિકા ભજવી અને એમાંથી એને કેટલા રૂપિયા મળ્યા અને એના કાગળો પુરાવા સહિત આખી ડોક્યુમેન્ટરી ટ્રેલ સાથે એ એમણે પોતાની વેબસાઇટ ઉપર પબ્લિશ કર્યું અને જેને લઈને હવે અત્યારે આપણે ત્યાં ગઈકાલથી એક હોબાળો ફરીથી એક ગોખીરો એક દેકારો ઊભો થઈ રહ્યો છે, મચી રહ્યો છે। આપણે આપણા દર્શકો માટે આ આખી ઘટનાને સમજવાનો અને એની આરપાર જોવાનો પ્રયાસ કરીએ તો યાન ફિલિપિન નામના એક જર્નલિસ્ટ છે જે મીડિયાપાર્ટ સાથે કામ કરે છે। એણે ભારતીય મીડિયા સાથે અલગ અલગ જગ્યાએ વાત કરતા અમુક વાતો જણાવી છે, બહુ ઇન્ટરેસ્ટિંગ છે, જે મેં નોટ કરી છે અને તમારા સુધી પહોંચાડવા માટે આપણે કાર્યક્રમ કરી રહ્યા છીએ। એ ઉપરાંત અમે અમારી રીતે પણ જેટલું રિસર્ચ થઈ શકે, જેટલું ઇન્વેસ્ટિગેશન થઈ શકે એટલું ડોક્યુમેન્ટરી જે છે એ કરવાનો પ્રયાસ કર્યો, જેના કારણે પણ મારી પાસે અમુક વિગતો આવી અને તમારી સમક્ષ અમે એને રજૂ કરીએ છીએ, અત્યારે કરી રહ્યા છીએ રાધા। તો વાત એ છે કે મીડિયાપાર્ટના જો રિપોર્ટની વાત કરીએ તો એના કહેવા મુજબ એને જે અત્યારે રવિવારે જે રિપોર્ટ પબ્લિશ કરેલો છે એમાં વર્ષ 2007થી 2012નો સમયગાળો જે દરમિયાન યુપીએ સરકાર દેશ ઉપર શાસન કરતી હતી, તો એ વખતે આ રિપોર્ટ મુજબ 7.5 મિલિયન યુરો એટલે કે 65-66 કરોડ રૂપિયા ભારતીય ચલણમાં થાય એની આસપાસનું એક પ્રકારનું કમિશન અથવા તો એને આપણે કિકબેક કહીએ કે દેશી ભાષામાં આપણા સામાન્ય જનતાની ભાષામાં આપણે એને કટકી કહીએ, તો એ જે છે એ સુશેન ગુપ્તા નામના માણસને અને એની એક કંપની છે ડેફિસ સોલ્યુશન્સ એને આપવામાં આવી। અને ક્યાં આપવામાં આવી તો કે મોરેશિયસ જે કાળા નાણાંઓનું એક સ્વર્ગ સમાન જગ્યા છે, તો ત્યાં મોરેશિયસમાં એક શેલ કંપની દ્વારા, શેલ કંપની એટલે એવી કંપની જે ખાલી નામની છે, એમાં એનો ઉપયોગ ફક્ત ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન માટે અને બ્લેકના વ્હાઇટ કરવા માટે અને અથવા તો બ્લેક મનીની ચેનલ ઊભી કરવા માટે થાય, એ બધી કંપનીઓને શેલ કંપનીઓ કહેવાય। તો એ એક શેલ કંપની દ્વારા પૈસા ચૂકવવામાં આવ્યો। મીડિયાપાર્ટનો રિપોર્ટ એવું કહે છે કે ખોટા દસ્તાવેજો, ખોટા ઇનવોઇસ, બિલ ઊભા કરવામાં આવ્યા, ફેક ઇનવોઇસીસ ઊભા કરવામાં આવ્યા અને જેના આધારે શેલ કંપનીના માધ્યમથી મોરેશિયસમાં આ પેમેન્ટ ચૂકવવામાં આવ્યું। આ થઈ ગયો એનો લેટેસ્ટ રિપોર્ટ જેના લઈને અત્યારે બબાલને એક બહુ મોટી ચર્ચા ઉભરી રહી છે અત્યારે।
પણ આ જ મીડિયા પાર્ટી બીજો પણ એક રિપોર્ટ એપ્રિલમાં પબ્લિશ કરેલો હતો. એ પણ યાન ફિલિપિન જે છે એને યાદ કરાવ્યું કે ભાઈ અમે આ રિપોર્ટ જ નથી કર્યો. આ રિપોર્ટ તો અમારી પાસે જેવા કાગળિયા આવે, દસ્તાવેજ આવે, પુરાવા આવે એ પ્રમાણે અમે લોકો સમક્ષ મૂકીએ. તો 2015 થી 2017-18ના ગાળા દરમિયાન પણ જ્યારે તો સાક્ષાત નરેન્દ્રભાઈની સરકાર જે છે એ દેશ ઉપર શાસન કરતી હતી, અત્યારે પણ કરી રહી છે. તો એ દરમિયાન પણ આ જ પ્રકારના કિકબેક્સ, લાભો, શેલ કંપનીઓ દ્વારા ચૂકવણી અને આપણે સામાન્ય માણસની ભાષામાં કહીએ તો કટકી, એ આ સુશેન ગુપ્તાને જ પાછી આપવામાં આવેલી છે. અને આ આખી ચર્ચાના મુખ્ય જે પોઈન્ટ છે હું તમારી સાથે શેર કરવા માંગુ છું અત્યારે. જે પણ એને કીધું અને જે પણ અમે શોધી શક્યા આ તમારી સાથે વાત કરવા માટે, એ છે કે દેશો કંપની જે આ રાફેલ બનાવે છે, ફાઇટર જેટ જે બનાવે છે, એણે પોતાની એક પ્રેસ નોટ છે એ પણ એક વખત થોડા સમય પહેલા રિલીઝ કરેલી. અને એ પ્રેસ નોટમાં એને એ પોતાની પાસેથી લાભ મેળવી ચૂકેલી કંપનીઓના નામોની એક સૂચિ, એક યાદી જાહેર કરેલી, જેમાં ઓબ્વિયસલી રિલાયન્સનું નામ તો હતું જ, પણ સાથે સાથે આ જે સુશેન ગુપ્તા છે એની કંપની જે ડેફિસ સોલ્યુશન્સ જે છે એનું પણ નામ હતું. પણ આપણે ત્યાં આના વિશે કોઈ ચર્ચા ત્યારે પણ કરવામાં આવી નહોતી અને આખો મામલો જે છે એ એકદમ એક કચરા ટોપલીમાં ફેંકી દેવામાં આવ્યો હતો. ઇન્ટરેસ્ટિંગ બીજી ઘટના એ છે કે 11મી ઓક્ટોબર 2018ના રોજ મોરેશિયસ દેશના એટર્ની જનરલે આપણી ભારતીય સરકાર હેઠળ કામ કરતી, ભારતીય સરકાર હેઠળ કામ કરતી જે આપણી મોસ્ટ પ્રેસ્ટિજિયસ ઇન્વેસ્ટિગેટિવ એજન્સી કહેવાય છે, સીબીઆઈના ડાયરેક્ટરને રફાયેલ સોદામાં જે ઘોટાળો આખો થયેલો છે, જે કિકબેકનો મામલો છે, જે કટકીનો મામલો છે, તેની જાણ કરતો પુરાવા સાથેનો એક પત્ર જે છે, ડોક્યુમેન્ટરી ટ્રેલ સાથેનો પત્ર સીબીઆઈ ડાયરેક્ટરને મોકલ્યો. સીબીઆઈ શું કર્યું? તો એ પત્ર મળ્યા પછી આપ સૌને જો યાદ હોય તો સીબીઆઈના વખતના જે ડાયરેક્ટર હતા આલોક વર્મા હતા. આલોક વર્માને એબ્રપ્ટલી અચાનક જ તે કંઈક કોઈને સમજ ન પડે રીતે અડધી રાત્રે એમને ત્યાંથી હટાવી અને ત્યાં રાકેશ અસ્થાના જે ગુજરાત કેડરના આઈપીએસ ઓફિસર છે, જે અત્યારે દિલ્હીના પોલીસ કમિશનર પર છે, એમને પેરેલલી આલોક વર્માની સાથે મિશન દેવામાં આવ્યા અને આલોક વર્મા પાસે સત્તાઓ જે છે બધી લઈ લેવામાં આવી. તો આપણે મનમાં સવાલ થાય કે શું આ જે મોરિશિયસના એટર્ની જનરલ પાસેથી જે રાફેલ સોદામાં થયેલા જે ભ્રષ્ટાચારના કેસના પુરાવો આલોક વર્માને મળી આવ્યા અને શું પોસિબલ છે કે આલોક વર્મા આ મુદ્દે કોઈ તપાસ કરવા માંગતા હોય કે કોઈ આગળ પગલાં લેવા માંગતા હોય અને એ કારણે એમને અચાનક એમની જગ્યાએ રાકેશ અસ્થાનાને મૂકી દેવામાં આવ્યા? હવે મનમાં એક સવાલ ઊભો થાય છે. મનમાં આ સવાલ એટલા માટે ઊભો થાય છે કારણ કે 11 ઓક્ટોબર 2018 પહેલા 4 ઓક્ટોબર 2018ના રોજ સીબીઆઈ ડાયરેક્ટરને એક લેખિતમાં અરજી પણ કરવામાં આવેલી હતી, એક ફરિયાદ કરવામાં આવેલી હતી અને એમાં આ જે રાફેલ સોદામાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એ અંગેની તપાસ માંગતી એક ફરિયાદ લેખિતમાં 4 ઓક્ટોબર 2018ના રોજ કરવામાં આવી હતી. આપણે સૌ જાણીએ છીએ કે સીબીઆઈ આ મામલે 2018માં મળેલી આ દસ્તાવેજી પુરાવાઓ અને આ ફરિયાદના ઉપર કોઈ પણ જાતના પગલાં લેતા નથી. ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે જે સુશેન ગુપ્તા આ રાફેલ સોદામાં મિડલમેન તરીકે છે, એક દલાલ તરીકેની ભૂમિકા ભજવતા હતા, એ જ સુશેન ગુપ્તાને આપણે ઓગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટરના ભ્રષ્ટાચારના મામલામાં જે યુપીએની પાર્ટ 1 સરકારમાં બનેલી ઘટના હતી, બનેલો ઘોટાળો હતો, એ મામલામાં પણ એને ગિરફ્તાર કર્યો. મતલબ કે સુશેન ગુપ્તા એક એવો અદ્ભુત વ્યક્તિત્વ છે કે જે દરેક કોઈ પણ જાતના ડિફેન્સના સોદામાં એ માણસ વડીલ તરીકે હોવાની લાયકાત અથવા હેસિયત ધરાવે છે, જે એક ટિપિકલ ક્વોલિટી કહેવાય. તો એ ઓગસ્ટા વેસ્ટલેન્ડમાં પણ હતા સોદામાં. તો ઓગસ્ટા વેસ્ટલેન્ડના સોદામાં થયેલા ભ્રષ્ટાચારના મામલે જે ધરપકડો થઈ એમાં સુશેન ગુપ્તાને લઈ લેવામાં આવ્યા, ધરપકડ થઈ ગયો.
પણ આ રફાલના મુદ્દે ચૂં કે ચા એક અક્ષર પર કોઈ ક્યારેય આપણી એજન્સીઝમાંથી કોઈ બોલ્યું પણ નથી. તપાસની તો કોઈ વાત છે. ઇન્ટરેસ્ટિંગ લાગે આખી વાત. હવે 2015 થી 2017 વચ્ચે મીડિયા પાર્ટનો આ રિપોર્ટ છે અને યાન ફિલિપિનનું આ કેવું છે, જે એ મીડિયા પોર્ટલ સાથે જોડાયેલા છે, જેમણે આપણી ભારતીય કેટલીક ન્યૂઝ ચેનલો સાથે વાતચીત કરી છે અને એમનો આ કોટ છે જે હું તમને કહી રહ્યો છું, કે એમનું વર્ઝન છે હું તમને કહી રહ્યો છું કે 2015 થી 17 વચ્ચે સુશેન ગુપ્તાએ બીજું પણ કામ કર્યું. એ શું કર્યું? તો સુશેન ગુપ્તાએ ડીલ ચાલી રહી હતી ભારતીય સરકાર અને દેશોં કંપની વચ્ચે રાફેલને લઈને. તો આપણે ત્યાં દરેક જગ્યાએ કોઈ તમારે આટલા બધા મોંઘા અને અરબો રૂપિયાની કિંમતના જો તમારે કોઈ શસ્ત્રો ખરીદવાના હોય તો ઓબ્વિયસલી એનું એક કમિટી બને. કમિટી એની નિષ્ણાતોની કમિટી હોય, એક્સપર્ટ્સની કમિટી હોય, અને એ કમિટી એ નક્કી કરે કે ભાઈ આટલી સ્પેસિફિકેશન્સ, આટલી ક્વોલિટીઝ, આટલા ક્વોલિફિકેશન, આ પ્રકારની આપણી જરૂરિયાતો છે. તો એ જરૂરિયાતોને પૂરી કરતું આપણને જો ફાઇટર જેટ આ દેશોં કંપની રાફેલના સ્વરૂપે આપવાની હોય તો આપણે એની કિંમત શું, માર્કેટમાં રિસર્ચ થાય, એનું અલગ અલગ લોકો પાસેથી કોટેશન મગાવવામાં આવે, અલગ અલગ લોકો પાસેથી જાણકારીઓ મગાવવામાં આવે, અને જાણકારીઓના આધારે પછી એક આપણા તરફથી એક નક્કી થાય કે ભાઈ આપણને આ એક ફાઇટર જેટ જો આટલી XYZ એમાઉન્ટમાં પડે તો આ ડીલ જે છે આપણા માટે ફાયદાકારક કહેવાય. જો આનાથી વધારે કિંમત આપવી પડે તો એ ડીલ આપણા માટે નુકસાનકારક કહેવાય. તો આ પ્રકારનું એક પ્રોસેસ થતી હોય છે, જે આપણે ત્યાં પણ થતી હતી. સુશેન ગુપ્તા સાહેબે એ જે આપણા એક્સપોર્ટ્સની કમિટીમાં જે ચર્ચાઓ થતી હતી પ્રાઇઝને લઈને, ફાઇટર પ્લેનની પ્રાઇઝને લઈને, એના ક્રાઇટેરિયાને લઈને, એના ક્લાસિફિકેશન સ્પેસિફિકેશનને લઈને જે પણ ચર્ચાઓ થતી એ વસ્તુઓ લીક કરાવી અને એ માહિતી એને દેશોં કંપનીને પહોંચાડી અને એમાં પણ એને કમિશન લીધું. મતલબ કે સુશેન ગુપ્તા સાહેબ તમે પહોંચ જોવો બોસ. પહોંચ એવી છે કે આવી એકદમ કોન્ફિડેન્શિયલ કમિટી જેવા વોટર ટાઇટ કમ્પાર્ટમેન્ટ જેવી હોય, એમાં એક પણ વાત આટલી સરખી 1 મિલીમીટર તો છોડો તમે સાહેબ, એનાથી પણ ઓછો કોઈ જો આપણે ગણતરી આવતી હોય જગ્યા ગણવાની તો એટલી પણ માહિતી લીક ન થઈ શકે એવી જે ગુપ્તતા ધરાવતી કમિટી હોય ત્યાંથી એના તમામ વસ્તુઓ લીક કરી અને દેશો કંપનીને સોંપી દીધી. એટલે કંપનીને ઓબ્વિયસલી આ જોઈતું હોય એટલે એણે એ પ્રમાણેની પ્રપોઝલ તૈયાર કરી. જે આપણે ત્યાં વિચારવામાં આવતું હતું કે આવું આ પ્રકારનું આપણને જો પ્રપોઝલ મળે તો આપણે આ પ્લેન લેવા માટે વિચારીએ તો એ બરોબર છે. તો એ જ પ્રકારની માહિતી એને મળી ગઈ એટલે એને એ જ પ્રકારની એક પ્રપોઝલ આપણા સુધી પહોંચાડી. પછી ઓબ્વિયસલી આપણે તો જોઈતું હતું એ મળતું હતું, પછી આપણે લેવાના હોઈએ તો એ પ્રમાણે આખો સોદો જે છે એ થઈ ગયો. મોદી સરકાર સામે છે ને આ ડીલને લઈને કેટલાક સવાલો ઉભા થાય. 5 સવાલો મુખ્ય ઉભા થાય. વાત એક એ છે કે જ્યારે આ ડીલ બની આપણી વચ્ચે અને દેશો કંપની વચ્ચે, તો એમાં સૌથી પહેલા એન્ટી કરપ્શન ને લગતી એક ક્લોઝ હતી કે એ બહુ જ હેવી પેનલ્ટી અથવા તો ભારે કડક પગલાવાળી એક શરત હતી કે ભાઈ જો કરપ્શનનો કોઈ મામલો આમાં ધ્યાનમાં આવશે તો પછી આપણા તરફથી એટલે ભારત તરફથી કેટલી હદના કડક પગલા જે છે એ સામેવાળા ઉપર લઈ શકાય. એ ક્લોઝ, એ શરત આખી દૂર કરી દેવામાં આવી. શું કામ દૂર કરી દેવામાં આવી? એના કોઈ જવાબ નથી. એક જ મિડલમેન, એક જ પ્રકારની મોડસ ઓપરેન્ડી એટલે કાર્ય પદ્ધતિથી જે માણસ ઓગસ્ટા વેસ્ટલેન્ડમાં પણ હોય હેલિકોપ્ટરના સોદામાં, એ જ માણસ રફાલમાં પણ હોય ફાઇટર જેટના સોદામાં, એ કેવી રીતે પોસિબલ છે? એક જ સરખી કાર્ય પદ્ધતિથી આ કામ થાય અને છતાં કોઈના મોઢા ઉપરથી માખી પણ ન ઉડે, એ સમજાયની વાત છે આખી. એ સવાલ છે મોટો. 2014 સુધીનો ગુપ્તાનો રોલ દેખાઈ આવે છે અને 2014 પછીનો પણ ગુપ્તાનો રોલ જે છે શું છે એ સમજવાની જરૂર છે, એનો જવાબ મેળવવાની જરૂર છે. ચોથો મુદ્દો છે કે સીબીઆઈને જો મોરિશિયસના એટર્ની જનરલ પત્ર સાથે પુરાવા મોકલી આપતા હોય, અહીંથી એના પહેલા એક ફરિયાદ થતી હોય, સીબીઆઈ આ મામલે તપાસ કેમ ન કરે અને કેમ ન કરે, એ મોટો મુદ્દો છે, મોટો સવાલ છે. એક બીજી બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે. કેગ જે છે આપણું
કંટ્રોલર ઓડિટર જનરલ જે છે, CAG આપણે કહીએ કેગ, એનો એક રિપોર્ટમાં એવું આપણને જોવા મળે છે કે એક મોનિટરી કમિટી હતી, જે મોનિટરિંગ કરતી હોય એ કમિટી હતી, ઇન્ડિપેન્ડન્ટ એક્સટર્નલ મોનિટર, જે બહારના લોકો હોય પણ એક્સપર્ટ હોય ડિફેન્સના મામલે. તો એવી એક ઇન્ડિપેન્ડન્ટ એક્સટર્નલ મોનિટરની એક ટીમ હતી. એ ટીમે 27 માર્ચ 2015 રોજ એક રિપોર્ટ એનો છે. એ રિપોર્ટમાં શું લખેલું છે? રિપોર્ટમાં લખેલું છે, આ 27 માર્ચ 2015ની વાત કરીએ છીએ. રિપોર્ટમાં લખેલું છે કે ભાઈ દેસો કંપની જે રફાલ ફાઇટર પ્લેન બનાવે છે, એ કંપનીની જે પ્રપોઝલ છે એ અધૂરી છે, એટલે કે ઇનકમ્પ્લીટ છે. જરૂરિયાતો આપણી જે છે એને સાથે તાલમેલ ન ધરાવતી, એટલે કે નોન કમ્પ્લાયન્ટ છે, અને માંગ્યા મુજબના ફોર્મેટમાં નથી, એટલે કે જે જરૂરી ફોર્મેટ છે એ ફોર્મેટ મુજબ મળેલી આપણને પ્રપોઝલ નથી, જે આપણી રિક્વાયરમેન્ટ છે એ પ્રકારની આ પ્રપોઝલ નથી. તો CAGના રિપોર્ટમાં આ જાણવામાં આવ્યું. તો પછી જો CAGના રિપોર્ટમાં હોય તો મોદી સરકારે પૂરતા પુરાવા હોવા છતાં આ કંપનીને બ્લેકલિસ્ટ કેમ કરી? આ સૌથી મોટો પ્રશ્ન. તો હવે અત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર તરફથી ઓબ્વિયસલી પોતાનો બચાવ કરવામાં આવી રહ્યો છે. જે બચાવ લલિત મોદી પ્રકરણ વખતે કરવામાં આવ્યો હતો, જે બચાવ નીરવ મોદી, મેહુલ ચોકસી પ્રકરણ વખતે કરવામાં આવ્યો હતો, જે બચાવ વિજય માલ્યા વખતે કરવામાં આવેલો હતો, એ જ પ્રકારનો બચાવ અત્યારે હવે રફેલ ડીલના મુદ્દે ભારતીય જનતા પાર્ટીના ધુરંધર જે સ્પોક્સ પર્સનો છે, બધા પ્રવક્તાઓ છે, બધા કરી રહ્યા છે અત્યારે. એ સતત યુપીએ સરકાર ઉપર અને યુપીએ સરકારની એક વધુ કરપ્શન કેસ તરીકે પરિવર્તિત થઈ જાય મામલો, એનો પ્રયત્ન કરી રહ્યા છે. પણ આ વખતે થોડુંક અઘરું એટલા માટે લાગે છે કેમ કે કોંગ્રેસ પોતે એમ કહે છે કે જો અમારા વખતે કોઈ કટકી થઈ હોય અને અમારો કોઈ રોલ તો અમારો તપાસ કરો, પણ તમારા ગાળા દરમિયાન પણ જો કિકબેક મળેલા હોય, જો લાભ મળેલો હોય, આ ડેફિસ કરીને જે કંપની છે એને, જેનો માલિક સુશેન ગુપ્તા છે એને, અને એના વિશે તમને જાણકારી જો મોરિશિયસના એટર્ની જનરલ આપતા હોય છતાં પણ તમે જો કોઈ પગલાં ન લેતા હો અને રાતોરાત CBIના તત્કાલીન ડાયરેક્ટરને તમે હટાવી દેતા હો, તો સવાલોના ઘેરામાં ભારતીય જનતા પાર્ટી અને સરકાર છે. સવાલના જવાબ એમને આપવા પડે એમ છે. અને દર વખતની જેમ કોઈ એક એવો રસ્તો શોધીને કે જેમાં દોષનો ટોપલો હંમેશા સામેવાળા ઉપર ઉઠાડીને આ વખતે નીકળી જવું, એ ભાજપ માટે પ્રમાણમાં અઘરું હોય એવું દેખાઈ રહ્યું છે. બાકી વાત તો હકીકત એ છે કે આ ડીલ છે એ ડીલે એટલું સાબિત ફરીથી એકવાર કરી દીધું છે કે હમામ મેં સબ દંગે. પછી એ કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકાર હોય કે ભારતીય જનતા પાર્ટીની આગેવાની ધરાવતી NDAની નરેન્દ્ર મોદી સરકાર હોય. તો આ પ્રકારની ઘટના છે. આપણે એની આરપાર જોવાનો પ્રયાસ કરો અને આમાં જે પણ ડેવલપમેન્ટ થશે એ પણ અમે તમારી સમક્ષ મૂકતા રહીશું. કારણ કે આ એક એવી ઘટના છે જેમાં મોદી સરકારનો એક એવો દાવો કે ભાઈ અમારા આટલા 7.5 વર્ષના રાજમાં એક કૌભાંડ પણ થયું હોય તો કોઈ દેખાડે. આ જે ઘટના છે એ એક સંભવિત રીતે થઈ ગયેલા કૌભાંડ તરફ ઇશારો કરી રહી છે. અને આની જાંચ, આની તપાસ એ જો ખરેખર નિષ્પક્ષ રીતે કરવામાં આવે, જો થાય, જે લગભગ શક્ય નથી, પણ આપણે આશા રાખીએ, આપણે નાગરિક છીએ દેશના, આપણે આશા રાખીએ કે દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય. તો એના અંતે અગેન વાત તો એ નીકળશે કે હમામ મેં સબ નગે. તમારી સાથે જોડાણા તમે લોકો અને આ અમારો કાર્યક્રમ જોયો, તમારો ખૂબ ખૂબ આભાર. આવી રીતે જોડાતા રહેજો. ફરીથી મળશું નવી ઘટના સાથે. રજા આપો. નમસ્કાર. થેન્ક યુ વેરી મચ. વિનુભાઈ ઓકે.